Welcome student. In previous lecture, subject Indian economy, we were started the second question, that is socialist economy, and explain in detail. So in the last lecture, we have discussed about the meaning of socialist economy and feature of a socialist economy. Now today we will discuss about the merits and demerits of socialist economy. Let's see. Merits of socialism, or we can say socialist economy. First is social justice is assured. Social justice is assured means કે હોલ સોસાયટીનું તમે ડેવલપમેન્ટ કરી શકો છો. હોલ સોસાયટી એટલે કે આખી સોસાયટીમાં જેટલા ક્લાસ છે, મિડલ ક્લાસ છે, લોઅર ક્લાસ છે, હાયર ક્લાસ છે, એ દરેક ક્લાસના લોકોમાં તમે જસ્ટિસ કરી શકો છો. કોઈ પ્રત્યે ઇનઇક્વાલિટી એટલે કે અસમાનતા જોવા મળતી નથી. સોશિયલ જસ્ટિસ ઇઝ અશ્યોર્ડ એટલે કે ધ ચીફ મેરિટ ઓફ સોશિયાલિઝમ ઇઝ ધેટ ઇટ અશ્યોર્ડ ઓફ સોશિયલ જસ્ટિસ. Under socialism, the inequality of income are assured to the minimum and the national income is more equitable and evenly ડિસ્ટ્રીબ્યુટેડ. એટલે કે જે ઇન્કમ રિલેટેડ ઇનઇક્વાલિટીઝ જોવા મળે છે એવરી ગ્રુપ વચ્ચે, મિડલ ક્લાસ વચ્ચે, લોઅર ક્લાસ વચ્ચે, અપર મિડલ ક્લાસ વચ્ચે, અપર ક્લાસ વચ્ચે જે ઇન્કમ ઇનઇક્વાલિટી જોવા મળે છે ડ્યુ ટુ ધ સોશિયાલિસ્ટ ઇકોનોમી, એ ઇનઇક્વાલિટી છે એ દૂર થાય છે. ધ સોશિયાલિસ્ટ પ્રિન્સિપાલ પ્રોવાઈડ ફોર અ ફેર શેર ફોર ઓલ. નેશનલ ઇન્કમ હોય કે કોઈ પણ અન્ય બાબત હોય, એ બધા માટે એ શું કરે છે? ઇક્વાલિટી, દરેક માટે ઇક્વાલિટી છે એ પ્રોવાઈડ કરે છે. નો વન ઇઝ પરમિટેડ ટુ હેવ અંડર અનઅર્ન્ડ ઇન્કમ એક્સપ્લોટેશન ઓફ મેન બાય મેન ટુ પુટ એન્ડ ટુ. એટલે કે મેન એન્ડ મેન વચ્ચે જે એક્સપ્લોટેશન એટલે કે શોષણ, જે લેબરનું શોષણ થાય છે, એ પણ થતું નથી. એવરી ઇન્ડિવિડ્યુઅલ ઇઝ અશ્યોર્ડ ઓફ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ઇન રિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, કેડ એન્ડ રિજિયન્સ. એટલે કે દરેક વર્ગ હોય, દરેક ઇન્ડિવિડ્યુઅલ હોય, એમના વચ્ચે ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ, તક મળે છે. શેના માટે? તો કે કાસ્ટ રિલેટેડ છે, રિજિયન રિલેટેડ છે, એ દરેક રિલેટેડ શું જોવા મળે છે? ઇક્વાલિટી જોવા મળે છે. ઇટ મીન્સ ધ સોશિયલ જસ્ટિસ ઇઝ અશ્યોર્ડ. એવરી ચાઇલ્ડ, વેધર હી ઇઝ બોર્ન ઇન પુઅર ફેમિલી ઓર ઇન રિચ ફેમિલી, is given an equal opportunity to develop his latent faculties through the proper education and training. Through the દરેક ક્લાસને, દરેક લોકોને શું મળે છે? પ્રોપર એજ્યુકેશન મળે છે, પ્રોપર ટ્રેનિંગ મળે છે, જેના કારણે દરેક પુઅર ફેમિલી હોય કે રિચ ફેમિલી હોય, એના દરેક ચાઇલ્ડનું શું થાય છે? તો કે પ્રોપરલી ડેવલપમેન્ટ થાય છે. સો અકોર્ડિંગ ટુ ધી સોશિયાલિઝમ, ફર્સ્ટ એડવાન્ટેજીસ ઓર વી કેન સે મેરિટ ઇઝ સોશિયલ જસ્ટિસ ઇઝ અશ્યોર્ડ. Second, rapid economic development. A socialist economy is likely to grow much faster than capitalist economy. It means capitalist economy કરતાં social economy છે એ વધુ faster grow કરે છે, ઝડપથી grow કરે છે. The experience of USSR and other socialist countries imply proved this. એટલે કે બીજા જે કન્ટ્રી છે, જેમ કે યુએસએસઆર, જે લોકો યુનાઇટેડ નેશન્સની અંદર આવતા દેશો છે, એ દેશોના એક્સપિરિયન્સ ઉપરથી આપણે કહી શકીએ કે તે કન્ટ્રી જે સોશિયાલિસ્ટ ઇકોનોમીના આધારે ખૂબ સારું એવું ડેવલપમેન્ટ કરી શકી છે. The main factor making for the fast growth rate is the full use of resources, scientific planning and quick decision. એટલે કે જો રેપિડ ઇકોનોમિક ડેવલપમેન્ટ મીન્સ શું? ઝડપથી આર્થિક વિકાસ એમ કહેવાય ને ગુજરાતીમાં. એનું મેઇન ફેક્ટર એ છે કે ડ્યુ ટુ ધી યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, ઓલ ધી રિસોર્સિસ આર યુટિલાઇઝ પ્રોપરલી એન્ડ સ્પેસિફિક એન્ડ સાયન્ટિફિક પ્લાનિંગ, એક્યુરેટ પ્લાનિંગ, મેક ક્વિક ડિસિઝન, જેના કારણે ડિસિઝન છે શું થાય છે? ઝડપથી લેવાય છે. એન્ડ ધેટ્સ વાય ઇકોનોમિક ગ્રોથ છે ઝડપથી થાય છે. થર્ડ, પ્રોડક્શન અકોર્ડિંગ ટુ બેઝિક નીડ. એટલે કે જે લોકોની પ્રાયોરિટી છે, જે લોકોની બેઝિક નીડ્સ છે, એના આધારે પ્રોડક્શન થાય છે ઇન સોશિયાલિસ્ટ ઇકોનોમીમાં. ઇન ધીસ ઇકોનોમી ધ પ્રોડક્શન ઇઝ ડાયરેક્ટેડ ટુ સેટિસ્ફાય ધ બેઝિક નીડ્સ ઓફ ધી પીપલ ફર્સ્ટ. એટલે કે પીપલની જે બેઝિક નીડ છે એ ઝડપથી શું થાય છે? સેટિસ્ફાય થાય છે થ્રુ ધી સોશિયાલિસ્ટ ઇકોનોમી. એઝ ફાર એઝ પોસિબલ ધ પ્રોડક્શન ઓફ ફૂડ, ક્લોથિંગ ઓર બિલ્ડિંગ મટીરિયલ ઇઝ ગાઇડેડ બાય ધી
basic needs of people and it is not according to the purchasing power of the rich section of the society. એટલે કે પ્રોડક્શન હોય, પ્રોડક્શન ઓફ ફૂડ પ્રોડક્શનની વાત કરીએ, ક્લોથની વાત કરીએ કે બીજા કોઈ પણ બેઝિક મટીરિયલની વાત કરીએ, એ દરેક મટીરિયલ્સ છે એ પ્રોડ્યુસ થાય છે અકોર્ડિંગ ટુ ધી નીડ્સ ઓફ હોલ પીપલ, નોટ કોન્સન્ટ્રેટ ઓન અ પર્ટિક્યુલર ક્લાસ લાઇક રિચ સેશન. કોઈ પર્ટિક્યુલર ક્લાસને ફોકસ કરીને આપણે નીડ્સ અને વોન્ટ્સ સેટિસ્ફાય કરવા માટે ગુડ્સનું પ્રોડક્શન કરતા નથી, રાઈટ. શું કામ? તો કે દરેક ક્લાસને ધ્યાનમાં રાખીને, મિડલ ક્લાસ છે, લોઅર ક્લાસ છે, અપર મિડલ ક્લાસ છે, દરેક ક્લાસને ધ્યાનમાં રાખીને ગુડ્સ એન્ડ સર્વિસીસ છે એ પ્રોડ્યુસ થાય છે, નોટ ઓનલી કોન્સન્ટ્રેટ ઓન ધી રીચ સેક્શન ઓફ ધી સોસાયટી. ધેરફોર ધ phenomenon of the poor going hungry while the rich fast cannot be the rich feast cannot be seen in the socialist economy. It means કે જે પુઅર લોકો છે એ પુઅર લોકોને જે અછત છે એ દૂર થાય છે ડ્યુ ટુ ધી પ્રોડક્શન અકોર્ડિંગ ટુ ધી બેઝિક નીડ્સ ફોર હોલ સોસાયટી. સો થર્ડ મેરિટ ઇઝ પ્રોડક્શન અકોર્ડિંગ ટુ બેઝિક નીડ્સ. ફોર્થ, balanced economic development. According to the socialist economy, here the economy is developed by the public sector, right, or we can say government. So here the development is main objective, or we can say main motive for the socialist economy. Socialist economy કામ શું કામ કરે છે? for the development of the society. So પ્લાનિંગથી કામ કરે છે અને અહીંયા કોઈ પર્ટિક્યુલર સેક્શન ઉપર પ્લાનિંગ માટેનું જે બર્ડન હોય એ આપવામાં આવતું નથી. ઇકોનોમિક પ્લાનિંગ ઇઝ મેન્ટ ટુ કેરીડ આઉટ બેલેન્સ ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમી. ઓલ ધ રિજિયન્સ ઓફ ધી કન્ટ્રી આર ટેકન કેર ઓફ. એટલે કે દરેક રિજિયન હોય, દરેક લોકો હોય, એ દરેક લોકોને નીડ્સના આધારે શું થાય છે? બેલેન્સ ડેવલપમેન્ટ થાય છે. કોઈ એક પર્ટિક્યુલર સેક્શનનું જ પ્લાનિંગ કરવામાં આવે અને એના જ ઉપર કોન્સન્ટ્રેટ કરીને ડેવલપમેન્ટ કરવામાં આવે એમ નહીં. હોલ રિજિયન, દરેક લોકોનું ડેવલપમેન્ટ થાય, દરેક રિજિયનનું, દરેક ક્ષેત્ર, રિજિયન મીન્સ શું થાય? ક્ષેત્ર, દરેક ક્ષેત્રનું ડેવલપમેન્ટ થાય એ રીતે પ્લાનિંગ થાય છે. એટલે કે ડેવલપમેન્ટ જે છે એ દરેક રિજિયન, દરેક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને થાય છે. Development of the backward area is also going a priority. Similarly, agriculture and industry and heavy and small industry develop side by side. It means કે દરેક સેક્ટરનું ડેવલપમેન્ટ છે એ થાય છે અકોર્ડિંગ ટુ ધી ઇકોનોમિક પ્લાનિંગ ડન ઇન ધ સોશિયાલિસ્ટ ઇકોનોમી. સોશિયાલિસ્ટ ઇકોનોમીમાં જે પ્લાનિંગ ડિસાઇડ કરવામાં આવ્યું હોય એ પ્લાનિંગના આધારે એગ્રીકલ્ચર સેક્ટરનું પણ સાઇડ બાય સાઇડ ડેવલપમેન્ટ થાય છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું પણ થાય છે, સ્મોલ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ જે છે એનું પણ એટલું જ ડેવલપમેન્ટ થાય છે. એન્ડ ઓલ્સો ધ બેકવર્ડ એરિયા હુ આર નોટ પ્રોપરલી ડેવલપ્ડ એનું પણ પ્રોપરલી ડેવલપમેન્ટ થાય છે. એઝ અ રિઝલ્ટ દેર ઇઝ અ નો લુપ સાઇડેડ ડેવલપમેન્ટ ઓફ ધી ઇકોનોમી. ઇટ મીન્સ એક પર્ટિક્યુલરલી બેલેન્સ જળવાય છે ઓલ ધી સેક્ટર્સ. એગ્રીકલ્ચર સેક્ટરની વાત કરીએ, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની વાત કરીએ કે બીજા કોઈ પણ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે કે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, દરેકનું એક પ્રકારે બેલેન્સ ડેવલપમેન્ટ છે એ થાય છે. સો ફોર્થ એડવાન્ટેજ ઇઝ બેલેન્સ્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ફિફ્થ, it has economic stability. According to the socialist economy, the socialist economy work according to the planning, and the planning is decided on the basis of objective. So here in the socialist economy, the basic objective is to work for the welfare of the society, right? So according to that, the planning is done according to the objectives or motives, and that's why it's provide a proper stability to the economy, because here according to the planning દરેક સેક્ટરનું ડેવલપમેન્ટ છે એ ખૂબ વ્યવસ્થિત રીતે થાય છે. આપણે અગાઉના પોઈન્ટમાં જ જોયું, એગ્રીકલ્ચર સેક્ટર હોય, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર હોય, કોઈ પણ સેક્ટર હોય, પ્રોપરલી એનું શું થાય છે? ડેવલપમેન્ટ થાય છે. Another important merit is the economic stability which a socialist economy has. Capitalist economies often suffering from economic fluctuation resulting in a lots of unemployment and wastage of resources. It means socialist economy is work according to the planning, and that's why the resources are utilized properly, and the employment situation is also very good in the socialist economy.
એઝ કમ્પેર ટુ ધી કેપિટાલિસ્ટ ઇકોનોમી. કેપિટાલિસ્ટ ઇકોનોમીમાં શું છે? કેપિટાલિસ્ટ ઇકોનોમી ઇઝ અ ફ્લક્ચ્યુએટિંગ ઇકોનોમી. ફ્લક્ચ્યુએટિંગ મીન્સ સતત ફેરફાર આવતો રહેવું, ફ્લક્ચ્યુએટિંગ ફેરફાર આવતું રહેવું, અને એના કારણે અનએમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન થાય છે, રિસોર્સિસનું વેસ્ટેજ થાય છે, જે સોશિયાલિસ્ટ ઇકોનોમીમાં ચાન્સીસ ઓછા છે. There is a good deal of misery among the working class in periods of depression in socialist economy. સોશિયાલિસ્ટ ઇકોનોમીમાં ખાસ ડિપ્રેશનની સિચ્યુએશન હોય, ઇટ મીન્સ ઇકોનોમીમાં મંદી હોય. એટ ધેટ ટાઈમ સોશિયાલિસ્ટ ઇકોનોમી છે એ ખૂબ વ્યવસ્થિત રીતે ડીલ કરે છે દરેક સેક્ટર માટે. Socialist economy is able to control economic instability due to the planned nature of the economy. મેં તમને કીધું એમ કે સોશિયાલિસ્ટ ઇકોનોમી છે એનો નેચર છે અકોર્ડિંગ ટુ ધી પ્લાન વર્ક કરવું, અને અકોર્ડિંગ ટુ ધી પ્લાન વર્ક થતું હોય ઇટ મીન્સ ઇટ ગિવ્સ અ સ્ટેબિલિટી ઇન ધી ઇકોનોમી. સિક્સ્થ, it is more flexibility. It has more flexibility. A socialist economy is much more flexible than capitalist economy because of control on market forces. Here, socialist economy છે flexible. Flexibility it means so according to the change occur in the economy, you can change your planning. It called a flexibility. જે કાંઈ પણ ચેન્જ તમારી ઇકોનોમીમાં આવે એના આધારે સોશિયાલિસ્ટ ઇકોનોમીના પ્લાનિંગમાં તમે ચેન્જ કરી શકો છો. ઇટ મીન્સ ઇટ ઇઝ અ ફ્લેક્સિબલ ઇકોનોમી. તમારે જ્યારે તેમાં ચેન્જ કરવો હોય ત્યારે તમે એ ચેન્જ કરી શકો છો કમ્પેર ટુ કેપિટાલિસ્ટ ઇકોનોમી. The socialist economy can grade to war time as yearly as it's operate during the peace time. જેમ સોશિયાલિસ્ટ ઇકોનોમી જે છે એ પીસ ટાઈમ એટલે કે શાંતિના સમયે જે રીતે ઓપરેટ થતી હોય એ જ રીતે વોરના સમયે પણ ઓપરેટ થાય છે ડ્યુ ટુ ધી ચેન્જ ઇન ઇકોનોમિક કન્ડિશન. પીસ ટાઈમ એટલે શું થાય તો કે ભાઈ જ્યારે ઇકોનોમીની પરિસ્થિતિ છે, ઇકોનોમીની સિચ્યુએશન છે એ સ્ટેબલ છે, પીસફુલ છે. બટ વેન ધ સડનલી ચેન્જ અકર ઇન ધી ઇકોનોમિક સિચ્યુએશન યુ હેવ ટુ ચેન્જ ઇન યોર પ્લાનિંગ, રાઈટ. તો તમારે તમારા પ્લાનિંગમાં પણ ચેન્જ કરવું પડે. ઇટ મીન્સ અ વોર ટાઈમ. અચાનક યુદ્ધની પરિસ્થિતિ આવી ગઈ હોય, એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ ચેન્જ યોર પ્લાનિંગ. યુ કેન નોટ વર્ક અકોર્ડિંગ ટુ ધી past planning, right? So it's give a simple meaning that your socialist economy is much more flexible. Rather, the state having ownership of means of production can meet the needed change much better than the slow moving market mechanism of the capitalist economy. Capitalist economy માં તમે when change occur થાય at that time તમે change કરી શકતા નથી because it is running according to the your plan, not work according to the economic change, right? So here the ownership is on the hands of government sector or public sector, so you can simply change your resources, or we can say shift your resources according to the change occur in the economic situation. So it has more flexibility. Seventh, કન્વર્ઝન ઓફ નેચરલ રિસોર્સિસ. જે નેચરલ રિસોર્સિસ છે એનો તમે મેક્સિમમ એડવાન્ટેજ લો છો એ એવું તમને સોશિયાલિસ્ટ ઇકોનોમીમાં કહે છે. અ સોશિયાલિસ્ટ ઇકોનોમી હેઝ ગ્રેટ એડવાન્ટેજ ઓફ પ્લાનિંગ ફોર ધી ફ્યુચર. Wasteful use of the country's natural resources is a common problem in all the capitalist economy. It means શું કહે છે કે in all economy or especially in capitalist economy જે રિસોર્સિસ છે જે એકચ્યુઅલી યુઝ થઈ શકે છે એ તમે યુઝ નથી કરતા ઇન કેપિટાલિસ્ટ ઇકોનોમી, એનો વેસ્ટ થાય છે. એઝ કમ્પેર ટુ ઇન સોશિયાલિસ્ટ ઇકોનોમી તમે મેક્સિમમ રિસોર્સિસ છે એનો ફ્યુચર પ્લાનિંગ અકોર્ડિંગ યુઝ કરો છો. પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ ડઝ નોટ કેર ફોર ફ્યુચર. પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ મેં તમને કીધું એમ કે સોશિયાલિસ્ટ ઇકોનોમી છે એ વર્ક કરે છે ઇઝ વર્ક ફોર ધી સોશિયલ વેલફેર ઓફ ધી સોસાયટી રાધર દેન વી કેન સે ઇન કેપિટાલિસ્ટ ઇકોનોમી it is ownership on the hands of private enterprise, so he does not care about the future. A planning authority can take the interest of a future generation into account by preparing plans for conversion of the country's non-rewardable resources like coal, petroleum, forest and soil. Soil means રેતી, forest એટલે કે પર્યાવરણ, petroleum એટલે પેટ્રોલ ને coal એટલે કોલસો. So according to the socialist economy, here the planning is on the hands of government or in the hands of
public authority. So he can generate or he can use his resources for the કન્વર્ઝન કરશે. દે કેન કન્વર્ટ ધેર નેચરલ રિસોર્સિસ ઇન ટુ ધ પ્રોડક્શન. તે તેનું રિસોર્સિસ છે જે રિસોર્સિસ નોન રિવાર્ડેબલ છે, કે જેનો રિવાર્ડ બહુ લાંબા સમયે આપણને મળે છે, એ રિસોર્સિસ પણ સોશિયાલિસ્ટ ઇકોનોમીમાં પ્રોપરલી યુટિલાઇઝડ થાય છે. સો હિયર ધ કન્વર્ઝન ઓફ નેચરલ રિસોર્સિસ. 8th, equitable distribution of wealth and income. A socialist economy is operate with the aim of providing equal opportunity for all citizens in earning income. All citizenની ઇન્કમ અર્નિંગમાં સોશિયાલિસ્ટ ઇકોનોમી છે એ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપે છે. દરેક ક્લાસની વાત કરીએ, મિડલ ક્લાસ છે, પુઅર ક્લાસ છે, દરેક ક્લાસ માટે સોશિયાલિસ્ટ ઇકોનોમી છે એ ઓપરેટ થાય છે ફોર ધી ઇક્વલ ઓપોર્ચ્યુનિટી. જનરલી પ્રાઇવેટ પ્રોપર્ટી ઇઝ રિસ્ટ્રિક્ટેડ ટુ સમ બેઝિક નીડ્સ. જ્યારે પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એનો ઓનર પણ કોઈ એક પ્રાઇવેટ પર્સન હોય, તો તમે એના ઓનરશિપને રિલેટેડ જ તમે એ પ્રોડક્શન છે એ કરી શકો છો. રિસ્ટ્રિક્ટેડ ટુ સમ બેઝિક નીડ, એ રિસ્ટ્રિક્ટ કરે છે. રિસ્ટ્રિક્ટ એટલે શું થાય, તો કે ભાઈ અટકાવવું. બેઝિક નીડ્સ જે હોય લોકોનું સેટિસ્ફાઈ થવા માટેની, એને અટકાવે છે પ્રાઇવેટ ઓનરશિપ. there is no amazing of wealth by a few. Wealth is also equitable distributed because a private enterprise is given a limited role. So in a socialist economy, the wealth જે છે એ પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટ થાય છે ફોર ધી ઓલ ક્લાસ. દરેક ક્લાસીસને વેલ્થ છે એ ખૂબ વ્યવસ્થિત રીતે શું થાય છે, ડિસ્ટ્રીબ્યુટ થાય છે. સો ઇન સોશિયાલિસ્ટ ઇકોનોમી ધ 8th મેરિટ પોઈન્ટ ઇઝ equitable distribution of wealth and income. And last point is 9th, no exploitation and class struggles. Exploitation એટલે કહેવાય ને શોષણ, એન્ડ ક્લાસ સ્ટ્રગલ એટલે શું, દરેક ક્લાસના પીપલ છે એના વચ્ચે એક પ્રકારે બહુ ઘર્ષણ થતું નથી. A socialist economy can also get rid of basic maladies of capitalist economy. There is no question of exploitation in as much as the state determine in the distribution pattern of the country's income. It means શું કહે છે કે અહીંયા કમ્પેર ટુ કેપિટાલિસ્ટ ઇકોનોમી અહીંયા લેબર છે એનું એક્સપ્લોઇટેશન ઓછું થાય છે. સ્ટેટ ડિટરમાઇન ધ ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન ઓફ કન્ટ્રીઝ ઇન્કમ. ઇટ મીન્સ કે સ્ટેટ મીન્સ હિયર ધ સ્ટેટ ગવર્મેન્ટ. સ્ટેટ ગવર્મેન્ટ ડિસ્ટ્રીબ્યુટ ધ ઇન્કમ અમોંગ ધી હોલ પીપલ ઇન ધ સોશિયાલિસ્ટ ઇકોનોમી. Right? So here the income is distributed among the people is equal. Right? શું કામ, તો કે અહીંયા ઇન્કમ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેની ઓથોરિટી છે એ કોના પાસે છે, સ્ટેટ પાસે છે. અને સ્ટેટ જે છે એ હંમેશા લોકોનું શોષણ ન થાય એ રીતે જ ઇન્કમને ડિસ્ટ્રીબ્યુટ કરશે. ફર્ધર ધ હોલ સોસાયટી ઇઝ ધ કોમન એમ ઓફ પ્લાનિંગ. સો no sections are discriminated against. શું કહે છે કે ફર્ધર ધ હોલ ઇકોનોમી ઇઝ વર્કિંગ અકોર્ડિંગ ટુ ધી પ્લાનિંગ. ઇન અ સોશિયાલિસ્ટ ઇકોનોમી ધ ઓનરશિપ ઓન ધી હેન્ડ્સ ઓફ પબ્લિક ઓથોરિટી એન્ડ ધે પ્લાન ફોર હોલ ઇકોનોમી. સો અહીંયા એક પ્રોપર એમ માટે ઇકોનોમીનું પ્લાનિંગ થાય છે, અને ધેટ્સ વાય એમાં કોઈ પ્રકારનું ડિસ્ક્રિમિનેટ એટલે કોઈ પ્રકારનો અવરોધ આવતો નથી. there is not special favor at any class. કોઈ પર્ટિક્યુલર ક્લાસને કોન્સન્ટ્રેટ કરીને તમે પ્લાનિંગ કરતા નથી. Therefore, there is no scope of anything like the class struggle which is a characteristics of capitalist economy. તો અહીંયા કોઈ પર્ટિક્યુલર ક્લાસને કોઈ પ્રકારનો ફેર પડતો નથી. There is no scope for a particular class. પર્ટિક્યુલર ક્લાસ માટે તમે પ્લાનિંગ કરતા હો એવો સોશિયાલિસ્ટ ઇકોનોમીમાં કોઈ સ્કોપ હોતો નથી. So there are 9 merits, or we can say advantages, of the socialist economy. In the next lecture we will see demerits of socialism. Thank you.